અમદાવાદ જિલ્લાના ધંધુકાના બળિયાદ ખાતે આવેલા હજરત મહેમૂદ શાહ બુખારીના ઉર્સ નિમિત્તે એક દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે, જેમાં બગોદરાથી જવાના માર્ગ ઉપર પદયાત્રીઓ માટે જઈ રહેલી ટ્રકના ઉપરના ભાગે વીજ વાયર અડી જતા 4 લોકોને કરંટ આવ્યો હતો, જેમાંથી 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા, તો એક 21 વર્ષનો યુવક અને 36 વર્ષની મહિલાના મૃતકમાં સમાવેશ થાય છે. તો આ શ્રદ્ધાળુઓ શેવાલિયા તાલુકાના વતની હતા. તેમના ટ્રકને રોડ નીચે ઉતરતા સમયે વીજ કરંટ લાગ્યો હતો, તો આ ગાડી નીચે ઉતરતી હતી તે દરમિયાન વીજળીની મેઇન લાઇનના વાયરો અડી જતા ઘટના ઘટી હતી. તો બળિયાદ ખાતે આવેલા હજરત મહેમૂદ શાહ બુખારીના ઉર્સ નિમિત્તે ગુજરાતભરમાં મેદનીમાં લોકોની પગપાળા મેદની નીકળી છે, ત્યારે ગત રોજ અમદાવાદ શહેરના જમાલપુરથી ધૂમ દાદા ધૂમ બુખારીની પગપાળા મેદની નીકળી હતી. તે દરમિયાન એક મોટી ઘટના બનવા પામી હતી, જેમાં ફેદરા ગામ પાસે ગાડી સાઈડમાં કરવા જતા ટ્રકને કરંટ લાગતા મેદની સાથે ગાડીમાં રહેલા 4 વ્યક્તિને કરંટ લાગ્યો હતો, જેમાં એક બાળકી, એક મહિલા અને 2 યુવાનોને વીજ કરંટ લાગ્યો હતો. ત્યારબાદ 108 ફેદરા દ્વારા ઈજાગ્રસ્તોને ગંભીર હાલતમાં ધંધુકા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા હતા. તો આ ઘટના બાદ બળિયાદ ઉર્સ કમિટી દ્વારા અપીલ કરવામાં આવી છે કે મેદનીમાં ચાલતા વાહન લઈને આવતા લોકો સાવચેતી રાખે, તેમજ આપના વાહન રોડની સાઈડ પર ઉતારવામાં તકેદારી રાખે. તો ઉલ્લેખનીય છે કે અમદાવાદ સેન્ટ્રલ મેદની કમિટી દ્વારા દર વર્ષે હજરત મહેમૂદ શાહ બુખારીની મેદની કાઢવામાં આવે છે. તો આ મેદનીમાં બધા જ ધર્મના લોકો પગપાળા બળિયાદ જાય છે અને પોતાની મન્નત કે બાધા માંગે છે, અને બળિયાદ પીર હજરત મહેમૂદ શાહ બુખારી તેમની મન્નતોને પૂરી કરે છે. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ, ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.